નું કામ હોય, કોઈ સામાજિક મેટર બની ગયું હોય અથવા નાના મોટો કોઈ નડતર રૂપનો પ્રશ્ન હોય, કોઈ તમને ખોટી રીતે કનગડ કરતું હોય, ગામનો કોઈ જાહેર હિતનો પ્રશ્ન હોય, સમાજનો કોઈ પ્રશ્ન લઈને આવ્યા છો અને આજ સુધી એવો કોઈ એક દાખલો દિયોદરમાં નહીં બનવા દીધો હોય કે જેમાં અમારાથી કોઈ મદદ થતી હોય અને અમે તમારાથી પાછા રહ્યા હોય, એવું ક્યારેય બન્યું નથી. અને આવનારા સમયમાં પણ આ સંગઠન માટે આ અહીંયા બેઠેલા કાર્યકર્તાઓ કે જેણે પાયાથી કરી અને આજ સુધી સંગઠનને મોટું કર્યું છે, એવા કાર્યકર્તા માટે જ્યાં જરૂર પડે ત્યાં અમે આખી ટીમ દાનાજી, સરપંચજી, સુખદેવજી, રાહુલભાઈ, દિયોદર તાલુકાના બધા હોદ્દેદારોની સાથે તમામ કાર્યકર્તાઓ અહીંયા બેઠેલા એક એક પરિવારને જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છીએ. તમારા બાળકોના શિક્ષણના હિતની વાત હોય, કોઈ આકસ્મિક કોઈ ઘટના બની ગઈ હોય, તમારા ઘરે કોઈ દુઃખનો પ્રસંગ બન્યો હોય, આકસ્મિક કંઈ બની ગયું હોય, કોઈને મદદ કરતા તમે ક્યાંય નાના મોટી તકલીફમાં આવી ગયા હોય તો અમે અડધી રાતે તમારી સાથે છીએ. અને સમાજ માટે, આ વિસ્તારના નાના લોકો માટે, જે આપણી સાથે જોડાયેલા દરેક નાના મોટા સમાજોના રક્ષણ માટે અમારે ક્યાંય ભોગવવું પડે તો પણ અમારી તૈયારી છે અને છે. પણ આ સંગઠનને આપણે બધાએ સાથે મળી મોટું કર્યું છે અને એને સાચવી રાખવાનું છે. આવનારા સમયમાં સંગઠન માટે સંઘર્ષવાળો સમય પણ આવશે. ખૂબ સંઘર્ષ આ સંગઠને કર્યો છે. આપણા વિસ્તારમાં તો આપણે બધા કાયમી નાના મોટા કઈ સંઘર્ષના કામોમાં ભેગા રહ્યા છીએ, પણ બારે આજુબાજુ પણ આ સંગઠન થકી ખૂબ સંઘર્ષ કર્યો છે અને સંઘર્ષમાંથી આજે સંગઠન વટવૃક્ષ બની અને કદાચ પેલા હજારોની સંખ્યામાં રેડિયો સભાઓ થતી હતી, એ રેડિયો સભાઓ અત્યારે આપણે નથી કરતા. એનું કારણ છે કે 10 વર્ષનો સમય ચાલ્યો, આપણે સમાજને જાગૃતિ તરફ લઈ જવાનો, સમાજને એક કરવા માટે, સમાજને શિક્ષણની દિશા આપવા માટે, સમાજ બીજી સમાજો જોડે બેસતો થાય એના માટે 10 વર્ષ આપણે અભિયાન ચલાવ્યું, સમાજને જાગૃત કર્યો, આખા ગુજરાતના સમાજને એક કર્યો. ગુજરાતના કોઈ પણ ખૂણે તમે આજે કાર્યકર્તા તરીકે કોઈ પણ તાલુકામાં જઈને ઉભા રહેશો અને તમે એમ કહેશો કે ભાઈ હું દિયોદર તાલુકાની ટીમમાંથી આવું છું, જીકેટીએસ માંથી, તો તમારે કોઈ પણ તાલુકામાં જે મદદની જરૂર હોય એ તમને ત્યાં બેઠેલો આપણો સમાજનો ભાઈ મદદ કરશે. નાના મોટી ઇમરજન્સી કઈ કામ હોય તો એમાં તમારે જ્યાં જરૂર પડે ત્યાં ભેગા પણ આવશે. એ શક્તિ, એ તાકાત અને આ ઓળખાણ આ સંગઠન થકી મળી છે. એને હવે આપણે સાચી દિશા તરફ લઈ જવાની છે.